We all are delivered in this beautiful world, but yet we are not installed. આ ઇન્સ્ટોલેશનનું કામ સમાજના લોકોનું છે, જે થતું નથી. અને એટલે બધા જ દિવેલ પીધેલા ફરે છે. કરોડપતિઓ, રોડપતિઓ, એમએલએ હોય, એમપીઓ, ડીએસપીઓ, ચોર હોય, પોલીસ, કોઈને ખબર જ નથી કે જીવન શું. આ ખરાબ છે, પેલું ખરાબ. અરે આ દુનિયા મસ્ત બનાવી છે. ઈશ્વરે જે કંઈ બનાવ્યું મસ્ત બનાવ્યું. આજથી નક્કી કરો કે એક વસ્તુની હું ફરિયાદ નહીં કરું. તમે જુઓ, હમણાં મારે પોલીસવાળાને ટ્રેનિંગ આપવાની હતી, એટલે એક લેક્ચર આપવાનું. બધા રિવોલ્વર લગાવીને બેઠેલા, નવા ફ્રેશ, પહેલી વાર આમ બધા નહીં, પીઆઈ ડાયરેક્ટ પેલા રિક્રુટમેન્ટ સરકારે કરી. તો મેં કીધું, દેખો ભાઈ પોલીસવાળાઓ, તમારે આ જેટલા ચોરીઓ કરે, બેંક લૂંટે, ગોરખ ધંધા કરે ને, આ બધાને પગે લાગવાનું. મને કે કેમ? મેં તમારી રોજી છે. અલા ભાઈ, કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? હે? અચ્છા, પોલીસનું નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું નહીં તો વકીલોનું? આખી સિસ્ટમ જ તૂટી. ચોર છે તો સિસ્ટમ ચાલે. આ સાલું સમજાવે કોણ? પાયાની વાત શું છે? જો હે સો હોય. આ સમજ પડી જાય. યસ, મસ્ત છે જીવન. પડી જઈએ બાઇક લઈને, અરે સાલું લાગ્યું તો લાગ્યું, પણ સાલા આપણું કન્ડિશનિંગ જ બોગસ કર્યું છે. પાપ અને પુણ્ય શરૂઆત ત્યાંથી કરી. પાપ અને પુણ્ય એટલે શું? ચોખ્ખી વ્યાખ્યા. આ સાલો ઊંઘમાં બી ફોટો હસતો આવે એવું જીવન છે. સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ દેશમાં સંતાઈને રહીને ગયો, શીખીને ગયો, અને એને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. કેન્સર થયું, એને કીધું કે તમારી પાસે સમય ઓછો છે, જીવી લો. મને કેન્સર થયું છે, ખબર જ નથી. મારી અભણ માં છે, 84 વર્ષની ડોસી છે મારી, મસ્ત, બધી અપ ટુ ડેટ, કપડાની થેલી તૈયાર રાખે, નવી સાડી, નવો ચણિયો, નવો બ્લાઉઝ, બધું નવું. મેં કેમ? મેં કીધું ભાઈ કેમ તૈયાર? મને કે હું મરી જઉં તાર હોધવું ના પડે ને. આને સફળતા કહેવાય. આને સફળતા. મૃત્યુની તૈયારી કરીને આજે બેસો ને તો કોઈના બાપની તાકાત નથી કે દિવેલ પીધેલા રાખે. પણ સાલી હું મરી જઈશ, મરવાનું જ છે, અહીંથી બહાર જશો ની ખબર નથી. કેટલાય રાત્રે ઊંઘી જાય, હરે ઉઠતા જ નથી. ગયા શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયા. ડોનેટ ઓર્ગન કરો. આજે વાત તમને ઘુસાડવાનું છે. હું જાહેરમાં કહેતો નથી, પણ બધું કરીને બેઠો છું. હાલ આ જીવતા તો કામ ના આવીએ, મરી ગયા પછી તો કોઈને કામ આવીએ એવું તો કરીએ બોસ, એવું તો કરીએ. આ લોકો રાડો પાડીને કહે છે પાપ અને પુણ્ય. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને, તમે તમારી વાઈફ બે લગ્નમાં જાય, કેવા તૈયાર થઈ જાય. પત્ની 4-5 સાડી બદલી કાઢે, પતિ કોટ પેન્ટ, આ ક્યાં પહેર્યું? બીજું